કરી રહ્યું છે કે તમારા ઘરોથી બહાર નીકળો અને મતદાનની પ્રક્રિયામાં સામેલ થાઓ। જી બિલકુલ, કારણ કે ગરમી વધવાની છે, માટે વહેલા બહાર નીકળો અને મતદાન કરો તેવી અપીલ ન્યૂઝ 18 ગુજરાતી પણ કરી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 393 સંસ્થાઓ માટે મતદાન અને કુલ 9,254 બેઠક પર મતદાન, કુલ 25,516 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થવાનું છે। 15 મનપાની 1,001 બેઠક માટે મતદાન, 84 નગરપાલિકાની 2,239 બેઠક માટે મતદાન, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠક માટે મતદાન, 260 તાલુકા પંચાયતની 4,976 બેઠક માટે મતદાન અને કુલ 4,16,713 મતદારો કરશે મતદાન। 2,10,71,000 પુરુષ મતદારો છે અને 1,97,44,864 મહિલા મતદારો છે। 848 અન્ય મતદારો પણ આજે મતદાન કરી રહ્યા છે, પરંતુ ગરમી વધવાની છે, જે રીતે હવામાન વિભાગની પણ આગાહી છે, માટે ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરી રહ્યું છે કે વહેલી સવારે, અત્યારે સવારના પહોરમાં, ઠંડા પહોરમાં કહેવાય છે ને કે ઠંડો પહોર છે, જલ્દી બહાર નીકળો, મતદાન કરો ને પછી બીજા કામ કરો। વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ વહેલી સવારે પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી અને મતદાન કર્યું છે। અત્યારે રમણભાઈ પાટકર અને એમનો પરિવાર આપની સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીએ। રમણભાઈ, શું કહેશો? આજે વહેલા મતદાન કરવા પહોંચ્યા છો અને વધુ લોકો મતદાન કરે માટે શું કહેશો? ઉમરગામ તાલુકો ગુજરાતનો જે છેલ્લો તાલુકો છે અને એ તાલુકાની અંદર જે વિકાસ થયો છે એ વિકાસને કારણે આજે અમે દાવા સાથે કહીએ છીએ કે ઉમરગામ તાલુકા પંચાયતની 8 સીટ, તેમાં એક બિનહરીફ આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીની। 7 સીટ અમે જીતી જઈશું। 30 તાલુકા પંચાયત છે, 30 તાલુકા પંચાયત જીતી જઈશું। અમારા ઉમરગામ નગરપાલિકાની અંદર 28 સીટ છે, તેમાં 8 સીટ બિનહરીફ થઈ છે અને બાકીની સીટ પણ અમે ભારતીય જનતા પાર્ટી તરફ જીતી જઈશું। વલસાડ જિલ્લાની જે અમારી 36 સીટ છે, તેમાંથી એક સીટ અમે બિનહરીફ આવી છે અને બાકીની સીટો અમે સરળતાથી જીતી જઈશું। મહાનગરપાલિકાની પણ એક સીટ આવી છે અને બાકીની સીટો અમે સરળતાથી જીતી જવાનું છે। ભારતીય જનતા પાર્ટી વિકાસના સાથે ચાલે છે। સમગ્ર ગુજરાતની અંદર વિકાસનો દોર ચાલી રહ્યો છે અને એનો માહોલ અમારા ફળિયા સુધી પણ આવી ગયો છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। વધુ લોકો મતદાન કરે તે માટે શું કહેશો? અહીં ઉમરગામ તાલુકામાં ધોળીપાડા ગામ ખાતે જે લોકો 100% મતદાન થવાની પણ ખાતરી થઈ રહી છે, એટલા માટે કે જે ભારત દેશનો વિકાસ જોઈ રહ્યા છે એ જ વિકાસ એક ગામડા સુધી પણ વિકાસ અમે બધા જ મતદારો અને જન સુધી આ પહોંચી રહ્યો છે વિકાસ, તો લોકો 100% વિકાસને જ મત આપશે। તો આપ શું કહેશો? વધારે મહિલાઓ બહાર આવે અને મતદાન મથક સુધી પહોંચે, આપ કઈ અન્ય મહિલાઓને શું કહેશો વહેલી સવારે આપે મતદાન કર્યું? હું દરેક મહિલાઓને કહેવા માંગુ છું કે આપ સૌ ઘરનું કામકાજ છોડી આપ સૌ પહેલા આપણે મતદાન કરીએ અને વિકાસ સાથે જોડાઈએ। આ વખતે જે જન સમર્થન છે એ વિકાસને મત આપશે અને વિકાસ જ આગળ આવશે। અમારા ધોળીપાડા ગામમાં પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થશે એવી અમને ખાતરી છે। આ રીતે રમણ પાટકર અને તેમનો પરિવાર પણ અહીંયા આગળ મતદાન કર્યું છે ને વધુ લોકો આ વખતે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય અને મતદાન કરે તે માટે પ્રેરણા આપી રહ્યા છે। ભરત સિવાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરગામ, વલસાડ। તો રમણ પાટકરે પણ મતદાન કર્યું હતું। મહાસંગ્રામનો આ મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું, એટલે કે 7 વાગ્યાથી, અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ મતદાન કર્યું। રમણ પાટકરે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું, ભાજપની જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। તો પ્રેરક શાહ પણ પવિત્ર ફરજ છે, 1 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને મતદારોમાં પણ ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉસ્માનપુરાના મતદાન મથકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ જે પ્રેરક શાહ છે તેઓ પણ પોતાની મતદાનની જે ફરજ જે છે તે અદા કરવા માટે પહોંચ્યા છે। તેમની સાથે લાંબી કતારો મતદારોની પણ જોવા મળી છે। મહત્વનું સાથે તે છે કે જે પ્રકારે અત્યારે હાલ મતદાન કરતા લોકો નજરે પડી રહ્યા છે, તેમાં સિનિયર સિટીઝનનો ખાસો એવો જુવાળ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું એ પણ છે કે યુવાનો હોય, સિનિયર સિટીઝનો હોય, તબીબો હોય, તમામ લોકો જે છે તે મતદાન કરવા માટે અહીંયા આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે પ્રેરક શાહે મતદાન કર્યું છે અને મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર આવતા દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ જે ઉસ્માનપુરાના મતદારો છે તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો, તેમનું કહેવું છે કે મતદાન એ ગુપ્તદાન છે, આપણી કિંમતી અને પવિત્ર ફરજ છે અને મતદાન કરવું જોઈએ। જેટલું કન્યાદાન મહત્વનું છે તેટલું જ મતદાન મહત્વનું છે તેવી વાત પણ તમામ લોકો કરતા નજરે પડી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો
દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. એટલે કે આજે મોટા દિગ્ગજ નેતાઓ જે છે તે પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મતદાન કરવાના છે. તેમાં અનેક નેતાઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ મતદાન કરવાના છે. અને આ પ્રકારે તમે જોઈ રહ્યા છો કે મતદાન કેન્દ્રની બહાર મતદાન મથક કેન્દ્રની બહાર લોકોનો પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વનું સાથે એ છે કે જે પ્રકારે ગરમીનો માહોલ છે, ગરમીના માહોલ બાદ બપોર બાદ ગરમી જે પીક પકડી રહી છે, છેલ્લા 2 દિવસથી એ ગરમીનો પણ તાપમાનની અંદર વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે સવારમાં વહેલા જ મતદાન કરવા માટે લોકો આવતા હોય ને આ પ્રકારના દ્રશ્યો સવારથી જ પણ મતદાન મથક કેન્દ્ર ઉપર જોવા મળી રહ્યા છે. જી મતદારો પહોંચી રહ્યા છે, સવારમાં પહોંચી રહ્યા છે. પ્રેરક શાહ પણ પહોંચ્યા હતા અને જ્યારે નેતાઓ વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે જે અન્ય મતદારો છે તેમાં પણ સ્થાનિકોમાં પણ એક ઉત્સાહ જોવા મળતો હોય છે કે વહેલા જ તેઓ મતદાન કરે, કારણ કે જેમ જેમ સૂરજ દાદા માથે ચડશે તેમ તેમ મુશ્કેલી પણ વધવાની છે. અમિત ઠાકર પણ જોવા મળી રહ્યા છે. અમિત ઠાકર પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. વેજલપુરમાં તેઓ પહોંચ્યા છે મતદાન કરવા માટે. તો અમિત ઠાકર ધારાસભ્ય તેઓ પણ મતદાન માટે પહોંચ્યા છે. તો પરિવાર સંઘ મતદાન કરી રહ્યા છે અને નેતાઓ આ રીતે લોકોને પ્રેરણા પણ આપી રહ્યા છે. આ જે નેતાઓ આપણે જોઈ રહ્યા છીએ કદાચ જનતાને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મોટાભાગે તમે ઘરથી બહાર નીકળો અને વહેલી સવારે જ મતાધિકારનો ઉપયોગ કરો. કારણ કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગરમી વધવાની છે અને બપોરના સમય દરમિયાન આકરા તેવર જોવા મળશે. એટલે વહેલી સવારે જ તમે મતાધિકારનો ઉપયોગ કર્યો. અત્યારે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર જેઓ પહોંચ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે. મતદાનની પ્રક્રિયા તેમની ચાલી રહી છે. આ પહેલા પ્રેરક શાહના દ્રશ્યો તમે જોયા. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ તેમનું પણ એ જ કહેવું હતું કે મોટા પ્રમાણે ઘરથી બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો. બિલકુલ, તો લોકશાહીનો મહાપર્વ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મતદાન શરૂ થઈ ગયું છે. જે લોકો અત્યારે જ ઉઠ્યા છે, આળસ કંખેરો, બહાર નીકળો અને મતદાન કરો. પહેલા રાજ્યની 10,000 સીટ માટે 25,000થી વધુ ઉમેદવારો વચ્ચે આ રાજકીય જંગ છે. ગઈ વખતની જો વાત કરીએ તો ગયા વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયત અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું એક જ દિવસે મતદાન છે. એટલે મોટી સંખ્યામાં આ સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની તંગદિલી ન સર્જાય અથવા તો કોઈ પણ ક્ષતિ ન સર્જાય તેને લઈને પણ તંત્રએ તમામ આ વ્યવસ્થાઓ કરી છે. કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાના સમાચાર જરૂર આવ્યા છે, પરંતુ તેને પણ ઠીક કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે. તો સૌથી તેજ, સૌથી સચોટ એટલે ન્યૂઝ 18 ગુજરાતી. અને ન્યૂઝ 18 ગુજરાતી પર ચૂંટણીલક્ષી તમામ માહિતી આપને જોવા મળી રહી છે. પડે પડની ખબર આપના ગામથી લઈ અને શહેર સુધીની હલચલ. કોર્પોરેશનમાં વિકાસના કામ થયા છે. પછી એ રિવરફ્રન્ટ હોય, કાંકરિયા ફ્રન્ટ હોય, મેડિસિટીની કલ્પના હોય, સાયન્સ સિટી હોય, અનેકવિધ વિકાસના પ્રોજેક્ટ કે જેના કારણે અમદાવાદ શહેરની ઓળખ ન માત્ર દેશમાં અને વિદેશની અંદર પણ એટલી થઈ છે. ત્યારે મેં વિકાસને વોટ આપ્યો છે, વિકાસને જન સમર્થન કર્યું છે. આપના માધ્યમથી સમગ્ર અમદાવાદ શહેરની જનતાને પણ હું અપીલ કરું છું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે વધુમાં વધુ મતદાન કરી અને લોકશાહીનો આ મહાપર્વ એમાં આપણે સહભાગી થઈએ અને અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીએ. પ્રેરકભાઈ, શહેર પ્રમુખના નાતે કેટલી બેઠકોનું આંકલન કરવામાં આવી રહ્યું છે? કેટલી બેઠકો તમને લાગે છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવી હોય એના કરતાં વધારે બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીએ જીતવા જઈ રહી છે. એક ઐતિહાસિક બહુમતી અમે મેળવીશું એવો મને પૂર્ણ વિશ્વાસ છે. પરંતુ ગરમી છે, ગરમીના માહોલની અંદર મતદારો બહાર નીકળશે કે કેમ એ પણ એક પ્રશ્ન સતાવતો હોય છે. એને કેવી રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે મૂલવી રહ્યા છો? આજે સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા